कैवल अंशो सात कैवल साहे बोलो जो जयते जयते जगन्नाथ स्वामी अंतरयामी आपः उपाय अंश को दक्ष देवा ज्ञान में आलाय हो। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકળતા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपाळु सर्वज्ञ दिव्य परम गुरु श्रीमती करुणा सागर महाराज जगतना जीवनु परम कल्याण करवा माटे अकळ विभूतिनो अति दिव्य देह धारण करी आ ब्रह्मांडनी अंदर 14 लोक અને 7 દીપમાં પ્રગટ થયા। પરમ ગુરુના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી એમના ચરણોમાં વંદના કરી પરમ ગુરુના મહિમાનું દર્શન કરાવતા પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ સ્તુતિને વિશે કહે છે कि जयति जयति जुगतात स्वामी अंतर्यामी आप हो। हे दिव्य परम गुरु, आपना चरणों में वंदना है। सकल गुणों आप सागर छो। आपना चरणनी रज लईने मारा सिर ऊपर हूँ चढ़ावुं छुं। हे दिव्य परम गुरु, आप मने अगाम અને ઉજાગ્રત ગતિ પ્રદાન કરો। વિશેષ આપની ભક્તિ કરવાનો પ્રેમ અને અખંડ જ્ઞાન અને આપને પામવા માટે આ સંસારનો જે મોહ છે એનો ત્યાગ। ભગવાન પાસે આપણે 3 ચીજ માંગવાની છે। એક તો आध्यात्मिक ज्ञान, आत्मज्ञान गुरुनी कृपाथी ज मळे छे। ए वगर आत्मानुं ज्ञान केनुं भान थतुं नथी। बीजुं, आत्मज्ञान मळ्या पछी आ संसारनी जे माया छे एनो मोह छोडवानो छे। एमनी कृपा विना मोह छूटे नहीं। 3 इंचनी बीड़ी ना छूटे तो बीजू शू छूटे। नानी नानी वस्तु आपणे नथी छोड़ी शकता तो आ मायानो मोह छोड़वो बहु ज मुश्किल छे अने मोह ज बधा दुखोनुं कारण छे। करुणासागर महाराज श्री अगाध बोधमां कह्युं छे, जहां जहां मोह तहां आत्मद्रोह અને જે આત્મદ્રોહ ત્યાં જ્ઞાન નથી હોતું, ત્યાં દુઃખ હોય છે। એટલે કઠિનમાં કઠિન છે છોડવાનો મોહ, માયાનો મોહ, અને સદગુરુની કૃપાથી છૂટે છે। એટલે જ ગુરુના શરણમાં જવાનું। આપણે તો મોહ રાખીએ, પછી દુખી થઈએ અને પછી ક્યાંય ઉપાય ન દેખાય ત્યારે એમના પાસે જઈએ કે હવે અમને તમે બહાર કાઢો। પણ એમ દુઃખ જતું નથી। જ્યાં સુધી ભીતરનો મોહ નહીં છૂટે ત્યાં સુધી દુઃખનો અંત આવવાનો નથી। કદાચ એ બહાર પણ કાઢે, પ્રાર્થના કરીએ તો, પણ આપણે પાછા મોહના ખાડામાં પડવાના। મૂળ દુઃખને દૂર કરવા માટે આપણા મનમાંથી મોહ કાઢવાનો છે।
આ સંસારની માયા ક્ષણભંગુર છે, સ્વપ્ના જેવી છે, આજે છે ને કાલે નહીં હોય, અને એમાં આપણે મમતા રાખીએ છીએ. પરંતુ આપણે પોતે પોતાનો વિચાર નથી કરતા કે હું કોણ છું, મારે શા માટે દુઃખી થવાનું. સંસારની માયા તો મિથ્યા છે. ઓછામાં ઓછી જરૂરિયાતથી માણસ જીવી શકે છે. જે માણસને જરૂરી હોય એ ન મળે તો પણ જીવી શકતો હોય છે. આજે ઘણા ત્યાગી પુરુષો છે. આજે વર્તમાન સમયની અંદર માણસની કેટલી બધી જરૂરિયાતો હોવા છતાંય એના એકાઉન્ટમાં પૈસા નથી હોતા, એને રહેવાનું ઘર નથી હોતું, એમના માટે કપડા માત્ર એમની સાથે 2 જોડી કપડા જ હોય છે, અને બીજા કોઈ વાહનોનો ઉપયોગ નથી કરતા, પેદલ ચાલે છે, પગમાં જૂતિયા નથી હોતા, અને છતાંય સદાય પ્રસન્ન હોય છે. અને આપણા ઘરમાં કેટલી વસ્તુ હોય છતાંય આપણે દુઃખી હોઈએ છીએ. કારણ કે મોહ છે માયાનો, એ જ તો દુઃખી કરે છે. જે વસ્તુ આવી છે મારી છે એના માટે લડવાનું, અને જે મળ્યું છે એનાથી સંતોષ નથી તો દુઃખી થવાનું. દુઃખના અનેક કારણો છે, એમાં મેઇન કારણ એ અજ્ઞાન છે. મોહ છે એ અજ્ઞાનનું કારણ છે. મોહનું કારણ અજ્ઞાન છે. જો જ્ઞાન થઈ જાય કે સત્ય શું છે તો મોહ ટકશે નહીં. અજ્ઞાન એ અંધકાર છે, અને અંધકારની અંદર ભય હોય છે, ભ્રાંતિ હોય છે. જેમ તમે અત્યારે અંધારામાં નીકળો અને બહાર ક્યાંક થોડું થોડું અજવાળું હોય, થોડું થોડું અંધારું હોય, એમાં એક દોરડું પડ્યું હોય, જો આડું અવળું આમ પડ્યું હોય ને તો આપણે નક્કી જ કરી લઈએ કઈ સાપ છે, એટલે ગભરાઈ જઈએ આપણે. પણ લાઈટ કરીને અજવાળું થાય જ ખબર પડે આ તો મેં જ મૂકેલું હતું. એટલે સદગુરુની કૃપાથી આપણા હૃદયની અંદર જ્ઞાન થાય તો ભય અને ભ્રાંતિ ટળી જાય. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના શરણમાં માગે છે, ત્યાગ ભક્તિ પુનિ પ્રેમ જ્ઞાન નિજ અખંડ અનુભવ દીજીએ. નિજનો અખંડ અનુભવ અમને પ્રદાન કરો, જ્ઞાન દ્વારા ભક્તિનો પ્રેમ આપો, અને સંસારના મોહનો ત્યાગ થાય એવી કૃપા કરો. એટલે માણસ સુખી થશે. કરી કરુણા પ્રભુ દીન જાણી. હે પ્રભુ અમારા પર કરુણા કરી દીન જાણી, જન આપનો કર લીજીએ, અમને તમારા કરી લો. એમના છીએ છતાં પણ આપણે પ્રાર્થના કરવાની કે અમને તમારા કરી લો, કારણ કે અમે તમને ભૂલી ગયા છીએ. દીકરાઓ મા બાપના હોય પણ એને ભૂલી જાય ને ત્યારે પછી એમના નથી રહેતા. ભલે એમના હોવા છતાંય જો એમની સાથે ન રહેતા હોય કે એમના પ્રત્યે લાગણી ના હોય તો પછી એના દીકરા કહેવાય જ. એક શેઠ હતા, શેઠને 2 દીકરા. શેઠે 2 દીકરાને ખૂબ ભણાવ્યા, મોટા થયા, નોકરીએ લાગી ગયા, પછી એને પરણાવી દીધા, અને પછી એમની રીતે બંને શહેરની અંદર સેટ થઈ ગયા. એક મુંબઈ ગયો, બીજો એક અમદાવાદ ગયો, અને પરિવાર સાથે રહેતો હતો. દાદાએ એક દિવસ
દાદાને ત્યાં, શેઠને ત્યાં એક મહાત્મા પધારે છે. મહાત્મા આવ્યા, શેઠને બહુ આનંદ થાય છે. એમણે એનો આદર કર્યો, સત્કાર કર્યો, બેસાડ્યા, એમને જળ આપ્યું, એમની સાથે થોડો વાર્તાલાપ કરે છે. અને શેઠ પૂછે છે, શેઠ તમારા દીકરા કેટલા છે? એટલે શેઠે કહ્યું, મારે એક જ દીકરો છે. મહાત્મા કે મેં સાંભળ્યું છે કે આપને 2 દીકરા છે. ના, મારે એક જ દીકરો છે. તો બીજાનું શું થયું છે? કેમ નથી આ દેશમાં? જ્યારે સંત મહાત્મા આવવાના હતા, આગલા દિવસે બંને દીકરાઓને ફોન કર્યા કે બેટા, આપણે ઘરે સંતની પધરામણી છે અને તમે જરૂરથી બધા પરિવાર સાથે પધારજો. તો અમદાવાદ વાળો દીકરો હતો કે મારે તો બેંકની નોકરી અને આ છોકરાની ચિંતા, આ છે તે છે, મારાથી તો નહીં આવી શકે. બીજો દીકરો ઘણો દૂર રહેતો હતો. એના માટે મોટું કારણ હતું, હું બહુ દૂર છું. પણ છતાં એને પરિસ્થિતિ પણ સામાન્ય હતી, નોકરી પણ હતી, છતાં પણ રજા લઈને જ્યારે પિતાની આજ્ઞા થઈ તો એ આવી ગયો. એટલે મહાત્માને કહ્યું કે ખરા સમયે જે હાજર થાય એ જ ખરેખર તો આપણા માટે સંતાન કહેવાય. એટલે મારે એક દીકરો છે. મિલકતનું પૂછ્યું કે મિલકત કેટલી છે? તો મિલકત તો કે છે 5-1 લાખ રૂપિયા હશે મારી પાસે. મેં તો સાંભળ્યું છે તમારે તો બહુ મોટી પેઢી છે, આ છે તે છે. એ બધું તો ઠીક છે, પણ મેં ધર્મ કાર્યની અંદર 5 લાખ રૂપિયા વાપર્યા છે ને, એટલી જ મારી સાચી મૂડી છે. બાકીની તો અહીં છોડીને જવાનું છે. બરાબર છે. પછી કે તમારી ઉંમર કેટલી થઈ? તો કે મારી ઉંમર 15-1 વર્ષની હશે. તમે દેખાવ છો તો 45 વર્ષના. તો કે દેખાવ છું ખરો, પણ એ દેખાવનો છું. ખરેખર તો મારા જીવનના 15 વર્ષ જ મેં સારા કાર્યની અંદર વાપર્યા છે. એટલે મારી ઉંમર ખરેખર તો 15 વર્ષ જ કહેવાય. એટલે જીવનમાં ગણતરી છે ને સારાની કરવાની છે. બાકીના સમય તો ચાલ્યા જશે. સંપત્તિ હશે તો શું કામની છે, અને છોકરા હોય તો શું કામના. જો માતા પિતા બીમાર હોય અને શહેરમાંથી છોકરા કે અમારી પાસે ટાઈમ નથી, એ દીકરા એમના ના કહેવાય. કોઈ પણ સંજોગોમાં, ગમે તે પરિસ્થિતિમાં માતા પિતા બીમાર હોય તો કાં તો છોકરાને રજા લઈને આવવું જોઈએ, અને કાં તો એના માતા હોય કે પિતા હોય એમને ત્યાં લઈ જવા જોઈએ અને ત્યાં સેવા કરવી જોઈએ. પછી ભલે એક જ રૂમ હોય, કારણ એ જ માતા પિતા એક જ રૂમની અંદર 2-3 બાળકોને મોટા કર્યા છે, એમને ભણાવ્યા છે, એમને પરણાવ્યા પણ છે. અને ત્યાર પછી જ્યારે માતા પિતાની ઉંમર થઈ જાય ને બીમાર થઈ જાય, પછી આપણે કહીએ મારે તો નોકરી છે. તને ભણાવ્યો ત્યારે ને, ના ભણાવ્યો તો તું શું કરત? એટલે જે કંઈ હોય આપણી ફરજ પહેલી છે. અંગ્રેજના સમયની અંદર કલકત્તાની અંદર આપણા દેશના પ્રોફેસર્સ સ્વામી રામતીર્થ
નહીં, પણ કોઈ બીજાની વાત છે, બીજા નામ મને ભૂલી ગયો. ત્યાં નોકરી કરતા હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સોરી, એ નોકરી કરતા હતા. પછી એમના માતા પિતાને કઈ જરૂરી કામ હતું ને એનો ફોન આવ્યો, એટલે એને જવાનું હતું. એમણે નોકરીમાંથી રજા માંગી કે મારે જરૂરી કામે જવાનું છે, પણ અંગ્રેજો બહુ કડક હતા ને, નહીં એટલે નહીં જ. એમના કાયદા કાનૂન બહુ કડક, સ્ટ્રિક્ટલી ના પાડી દીધી. ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે રાજીનામું મૂકી દીધું અને હંમેશના માટે અંગ્રેજોની નોકરી અને ગુલામીમાંથી છૂટી. પછી જે થવું હોય તે થાય, પણ માતા પિતાનું જે વચન છે, એની જે ભાવના છે મહત્વની છે. એમના આશીર્વાદ હશે ને, અને તમારી લાયકાત હશે, તમને નોકરી તો મળવાની જ છે, પણ માતા પિતાના આશીર્વાદથી તમે હંમેશા સુખી રહેશો. માતા પિતાના આશીર્વાદ હંમેશા આપણી રક્ષા કરતા હોય છે. આશીર્વાદ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે માતા પિતાને પ્રણામ કરવા જોઈએ, ગુરુજનોને પ્રણામ કરવા જોઈએ અને આશીર્વાદ લેવા જોઈએ. અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી આ સ્તુતિની અંદર પરમ ગુરુના ચરણમાં પ્રાર્થના કરે છે, વંદના કરે છે અને આશીર્વાદ માગે છે. હે ગુરુદેવ, કરુણા કરીને અમને આપના કરી લો. આપણે એના હોવા છતાં એમને ભૂલી ગયા છીએ. આપણે સંસારની અંદર સંસારના થઈ ગયા છીએ. અહીં પૂછવામાં આવે તમે કોણ? ફલાણા ભાઈ, ફલાણા ભાઈનો પુત્ર છું, ફલાણા બેનનો પતિ છું. એવી કેટલી ઓળખ હશે, બધી અહીંની છે. આપણે અહીંના થઈ ગયા છીએ, શરીરના થઈ ગયા છીએ. આપણે ખરેખર ભગવાનના જ છીએ. એ યાદમાં હંમેશા જીવવું જોઈએ, એ યાદ હંમેશા રહેવું જોઈએ અને એ પ્રમાણે જીવન જીવવું જોઈએ કે આપણે ભગવાનના છીએ. એ ભગવાનને ક્યારેય નહીં ભૂલવા જોઈએ, કારણ કે આપણને જીવન આપે છે, જીવન દાતા છે. એ ન હોય ને તો આપણા માટે કોઈ જ નથી આપણા. અને આપણે જેને આપણા માનીએ છીએ એના પ્રત્યે ક્યાં લાગણીઓ હોય છે? આ તો મતલબનો પ્રેમ હોય છે. સ્વાર્થથી સંબંધ રાખીએ છીએ. વાસ્તવિક પ્રેમ હોય તો સારું છે. પરિવારમાં જો સાચો પ્રેમ હોય તો સારું છે, પણ એ ભગવાનની કૃપા વિના સાચો પ્રેમ થતો નથી. આપણે ભગવાનના છીએ, એમાં જ સાચો પ્રેમ છે. આપણા સદસ્યો પણ ભગવાનના છે, એમાં સાચો પ્રેમ છે. બાકી તો આપણી તબિયત સારી હશે ને તો બધા બોલાવશે, પણ તબિયત ખરાબ તો છે ને કોઈ પૂછવાય નહીં આવે. આપણી આવક હશે ને તો બધાને સારા લાગશે, પણ આવક નહીં હોય તો સારું નહીં લાગે. એટલે આપણે ભગવાનના છીએ, ગુરુના છીએ, અને ગુરુના થઈએ તો આપણું જીવન સફળ છે. ગુરુની કૃપાથી આખો પરિવાર આપણો પ્રસન્ન રહેશે. આજે સંસ્કારનું તો આ પરિણામ છે કે ગામડામાં રહીએ છીએ છતાં પણ આપણે ખુશ છીએ. એટલા લોકો શહેરમાં ખુશ નથી હોતા. અરે આપણા દેશમાં રહીએ છીએ, આપણને ખુશી છે કે આપણે ભારત દેશમાં રહીએ છીએ, એટલા ખુશ લોકો વિદેશમાં નથી હોતા. ભલે ને ત્યાં ગાડી હોય, બંગલા હોય, પણ જે દેશનું ગૌરવ છે ને એ આપણને સુખ પ્રદાન કરે છે. જેમણે દેશ માટે કુરબાનીઓ આપી દીધી અને આપણને આઝાદી આપી છે. આવતીકાલે એનો આઝાદ દિવસ છે. આપણા સૌના માટે ગૌરવનો દિવસ છે. એટલે એક ફ્લેગ લાવજો ને અહીંયા રાખજો, નહીં તો હું લેતો આવીશ મંદિરેથી. મારે તો સ્પેશિયલ જવું છે સ્કૂલમાં. મને એમ થયું કે ચાલો
આપણા માટે રાષ્ટ્ર ગૌરવનો દિવસ છે. ધ્વજ વંદન પણ કરવા જોઈએ, રાષ્ટ્રગાન પણ કરવું જોઈએ અને દેશ માટેનું ગૌરવ આપણી અંદર હોવું જોઈએ. આપણા માટે આપણા પરિવારનું પણ ગૌરવ હોવું જોઈએ. પણ ગૌરવ હશે ને તો બધાની અંદર આવશે ગૌરવ. આપણી સંસ્કૃતિનું પણ ગૌરવ હોવું જોઈએ, આપણા ધર્મનું પણ ગૌરવ હોવું જોઈએ. પણ આજે લોકો ધર્મ પાળે છે પણ તિલક કરતા શરમાય છે, પૂજા પાઠ કરતા શરમાય છે, એમાં ભાવ નથી. તો ધર્મ કેવો આપણો? ધર્મનું ગૌરવ હોવું જોઈએ કે ધર્મનો લાભ મળતો હોય તો બધા કામ છોડીને આપણે ધર્મનો લાભ લઈએ. ધર્મનો લાભ લેવા માટે જરૂર પડે તો વહેલા ઉઠીએ. પણ આજે વાતો કરવાનો સમય છે, પણ સત્સંગનો સમય નથી મળતો, શાસ્ત્ર અધ્યયનનો સમય નથી મળતો, એમાં આપણી પ્રીતિ નથી, તો એ ધર્મનું ગૌરવ નથી. આપણો ધર્મ શું છે એને આપણે જાણવું જોઈએ, એનું ગૌરવ જોઈએ. આજે તો બધા શિક્ષિત છે, સમજવાનું કે આપણા જે ધર્મ ગ્રંથો છે એનું જો અધ્યયન ન કર્યું તો આપણું શિક્ષણ નકામું છે. આપણે શિક્ષિત હોવા છતાંય અભણ છીએ. મેં એક સૂત્ર લખ્યું છે ગામમાં, જે લોકો વ્યસન કરે છે તે ભણેલા હોવા છતાંય અભણ છે. એને કેવી રીતે ભણેલા કહેવાના? એમ આપણને ધર્મનું જ્ઞાન ન હોય તો સમજવાનું કે આ તો માત્ર અક્ષર જ્ઞાન છે, એ આપણને સુખ નથી આપતું. જીવનમાં ધર્મનું જ્ઞાન જ સુખ આપે છે. પરિવારમાં કેવી રીતે રહેવું એ આપણને ધર્મ શીખવે છે. એક હોય છે વ્યવસાય લક્ષી જ્ઞાન અને બીજું હોય છે જીવન લક્ષી જ્ઞાન. વ્યવસાય લક્ષી જ્ઞાન આપણે શાળાની અંદર અભ્યાસ કરીએ છીએ, અક્ષર જ્ઞાન હોય છે, ગણિત હોય, વિજ્ઞાન બધું આપણને આવડે, એમાં પાસ થઈએ, આપણને નોકરી મળે, એનાથી આપણને ધન પ્રાપ્ત થાય, આપણા જીવનનો નિર્વાહ થાય છે. એ છે વ્યવસાય લક્ષી જ્ઞાન. અને બીજું હોય છે જીવન લક્ષી જ્ઞાન. વ્યવસાય ઘણો બધો સારો હોય, નોકરી સારી હોય, પગાર સારો હોય, પણ જો જીવન લક્ષી જ્ઞાન ન હોય તો પરિવારની અંદર કેમ રહેવું એને ખબર નથી હોતી. અને જેમ લાભ થતો જાય ને સંસારમાં, એમ માયાનો મદ આવતો હોય છે, અહંકાર આવતો હોય છે. એ ઘરમાં કલેશોનું સર્જન કરે છે, યા તો ભોગ વિલાસના ગુલામ બની જતા હોય છે અને જીવન ખતમ કરી દે છે. એટલે જીવનલક્ષી જ્ઞાન મહત્વનું છે. જૂના સમયના લોકો આજે બેઠા છે, એની પાસે ભણતર નહોતું બહુ, કદાચ અભણ પણ હશે, પણ એની પાસે સંસ્કાર હતા, જીવનલક્ષી જ્ઞાન હતું, એટલે સગવડ નહોતી છતાં પણ સુખી હતા. અને આજે તમે જુઓ તો સમસ્યા ને સમસ્યા જ છે. કોઈનું ઘર એવું નથી કે સમસ્યા ના હોય. જો થોડોક આંતરિક તમે વાર્તાલાપ કરો કોઈની સાથે, એના જીવનમાં થોડા અંદર ઉતરો ને તો કઈ ને કઈ સમસ્યાઓ હશે જ. શારીરિક હોય, માનસિક હોય, બૌદ્ધિક હોય, પારિવારિક હોય, આર્થિક હોય, અનેક પ્રકારના કલેશ છે. તો એમાંથી છૂટવા માટે આપણે ગુરુના શરણમાં જવાનું છે અને પ્રાર્થના કરવાની છે. ભક્તિની અંદર પ્રાર્થના, સ્તુતિ કે વંદના કરવું એ મહત્વના સંસ્કાર છે. માણસની પહેલી ઓળખ જ એ આદર કરે એના ઉપરથી થઈ જાય છે, જેને મેનર કહે છે, વિવેક.
તો મંદિરમાં જઈએ, આપણે એને પ્રણામ કરીએ, ઘરમાં વડીલોને પણ પ્રણામ કરીએ, એક સંસ્કારની નિશાની છે. તો અહીંયા ભક્તિ માર્ગની અંદર વંદના કરવી અને પ્રભુને સાચા હૃદયથી પ્રાર્થના કરવી એ બહુ મહત્વનું છે. પ્રાર્થનાથી આપણું હૃદય ગદગદ થઈ જવું જોઈએ. પ્રાર્થનાથી આપણી આંખો ભીંજાવી જોઈએ. પ્રાર્થના કરતા કરતા આપણા હાથ જોડાઈ જવા જોઈએ. તો સાચા હૃદયની પ્રાર્થના ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે. તમારી જે કઈ માગણી હોય, જે કઈ સમસ્યા હોય, એનું નિરાકરણ થઈ જાય છે. અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે આપણને, જયતિ જયતિ જુગતાત સ્વામી, આપની જય હો, જય હો. ભગવાને ધન્યવાદ તો આપવા પડે, ગુરુ મહારાજને ધન્યવાદ આપવા પડે કે આપની જય હો. જયતિ જયતિ જુગતાત સ્વામી, આપ કોણ છો એની પણ ઓળખ કરાવે છે. આપ જગતના સ્વામી છો, આપની જય હો. એક થોડો પૈસા વાળો માણસ હોય ને, એ આપણા ઘરે આવે ને તોય આપણે એને ધન્યવાદ આપીએ છીએ. આ તો આખા જગતના નાથ છે, જગતના નાથનો સંદેશ લઈને આવ્યા છે, જગતના સ્વામી છે, જગતના ગુરુ છે અને અંતર્યામી છે. એ સ્વામી છે ને અંતર્યામી છે. આવા સર્વજ્ઞ પુરુષ આપણને મળે એ તો આપણું અહોભાગ્ય કહેવાય. આજે થોડું સુકૃત તો ખરું જ કે આજે દાદાના નિમિત્તે પણ આજે સત્સંગ શ્રવણ કરવાનો આપણને લાભ મળી રહ્યો છે, એમનું આપણને દર્શન થઈ રહ્યું છે. જે દિવ્ય વિભૂતિ આ જગતની અંદર આવી અને જગતની અંદર એક અલૌકિક કાર્ય કરીને ગયા, આજે એનો પ્રસાદ, એનું દર્શન આપણને થાય, આપણું અહોભાગ્ય છે. એમની વાણીથી આપણે દર્શન કરીએ, આપણા કાનને આપણે પવિત્ર કરીએ. હે જગતના સ્વામી, આપ તો અંતર્યામી છો, ઉપાય અંશકુ દક્ષ દેવા, જ્ઞાન મેવા લાયે હો. આપ શું શા માટે આવ્યા છો? બહુ જ મહત્વનો ભાવ છે આમાં. એમના કાર્યનો આદર છે, એમની કરુણાનો આદર છે કે આપ તો અમારું કલ્યાણ કરવા માટે આવ્યા છો. જ્યારે એવા સદભાવથી આપણે એમના શરણમાં જઈને પ્રાર્થના કરીએ ત્યારે એમની કરુણા આપણને પ્રાપ્ત થાય છે. ઉપાય અંશકુ દક્ષ દેવા, સર્જનહારે આ જગતની અંદર જેટલા પણ શરીરો છે એટલા શરીરોની અંદર અંશોને વસાવ્યા છે. આપણે બધા જ સર્જનહારના અંશ છીએ. માણસની અંદર પણ અંશ છે. અહીંયા ઉડતા કોઈ જીવ જંતુ હોય એમાંય પણ આપણા જેવા જ અંશ છે, અને કાગડા, કૂતરા અને બિલાડાની અંદર પણ એ જ અંશ છે. જીવ માત્રની અંદર રહેલા, ઘાટ માત્રની અંદર રહેલા અંશ એ સર્જનહારે ઉત્પન્ન કરીને આ જગતમાં મોકલ્યા છે. પણ એ જીવો એ પોતાને ભૂલી ગયા છે. પોતે માલિકના અંશ છે, ભૂલી ગયા છે. તો પછી આપણે માલિકના છીએ એ કેમ ખબર રહે? આપણે પોતાના સ્વરૂપને જાણતા નથી કે આપણે કોણ છીએ. આપણે તો શરીરમાં આવ્યા અને શરીરના પ્રભાવ પ્રમાણે આપણને જે કંઈ મળે એના પ્રભાવમાં આવીને આપણે તો જીવીને જતા રહીએ છીએ. પણ વિચાર નથી કરતા કે ભગવાને આપણને આ જીવન શા માટે આપ્યું છે. ઘણા તો પરિવાર માટે પણ સારું જીવન જીવીને નથી જતા. એનું જીવન તો વ્યર્થ છે, ફરી એને એવું જીવન મળતું નથી.
જ્યારે ઘણા લોકો ભાગ્યશાળી છે જે પરિવાર માટે પણ સારું જીવન જીવે છે અને ભગવાનના શરણમાં જઈ ભગવત સ્મરણ કરી, ભગવત ભક્તિ કરીને એમના આશીર્વાદ લઈને આ માનવ જીવનને સફળ કરે છે. એને પરમાત્મા ફરી માનવનું જીવન આપે છે, ઉત્તમ સંસ્કારો સાથે જીવન આપે છે. તો આવું માનવનું જીવન જીવવું હોય ને સુખી જીવન જીવવું હોય ને તો સદગુરુના શરણમાં જવાનું, એમની પૂજા, એમની પ્રાર્થના, એમની વંદના અવશ્ય કરવી જોઈએ. ઉપાય અંશકુ દક્ષ દેવા. દક્ષ એટલે બોધ આપવા માટે. કરુણાસાગર બાપજીનું પ્રાગટ્ય જગતના જીવોને બોધ કરવા માટે થયું છે અને એમણે આપેલો જે જ્ઞાનનો ઉપદેશ છે એ આપણે શ્રવણ કરીએ તો આપણું જીવન ધન્ય ધન્ય બની જાય. વિશ્વના સર્જનહાર કોણ છે એની ઓળખ કરાવવા માટે આવ્યા છે. એ જ્ઞાનની દીક્ષા આપવા માટે આવ્યા છે. જીવનમાં મહત્વનું જ્ઞાન છે. આપણે કોણ છીએ એની ઓળખ થઈ જાય. સાચી ઓળખ થઈ જાય ને તો સંસારમાં આપણે દુઃખી નહીં રહીએ. કારણ કે આપણે તો વિશ્વના રાજા જે સર્જનહાર છે એમના રાજકુમાર છીએ. પણ એ આપણે ભૂલી ગયા અને આપણે એક આમ ઇન્સાન બની ગયા છે, સામાન્ય માણસ બની ગયા છે, અંશમાંથી જીવ બની ગયા છે. અનેક પ્રકારની સંસારની જે જીવ દશા છે, માયા છે, એના ગુલામ થઈ ગયા છે. તો જ્ઞાન રૂપી મેવા લઈને આવ્યા છો, આપણે એનું રસપાન કરીએ ને તો મનને શાંતિ મળી જાય.